નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું. કરીશું નજર આજના સમાચાર પર. વડોદરાથી કરજણના માંગલેજ નજીકથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે 11,81,000 દારૂ ભરેલા કન્ટેનર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. વડોદરા જિલ્લામાં પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા માંગલેજ ગામ પાસેથી વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો ₹11,81,000ની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે એલસીબીએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી અને દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે, જેની માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. તે દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે જ તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી 161 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પીઆઈ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઇરશાદ ખાન નસરુ ખાન રહેવાસી ખટકરકા રાજસ્થાનની ધરપકડ કરી હતી, જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારિક ખાન નેહના મુસ્લિમ ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી અને ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળીને કુલ ₹16,81,000નો મુદ્દા માલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો. કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચતો કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, કરજણ, વડોદરા.